તમારી યાદ આવી જાગૃત નાગરિકને આટલા મોટા કાર્યકર તરીકે અમને તો જી 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 બોલો બોલો શું મદદ કરી શકું? મદદમાં તો એવું છે યાર, આ લોકો બધા વેચાઈ જાય છે યાર, આ લોકો બિચારા દુખી છે, એના માટે એક યાર ડિબેટ કરો, જનમતનો એક સભા કરો તમારે પ્રસંગે, લોકો શું કે છે આ બારામાં. આ બધા ધારાસભ્યો કરોડોમાં વેચાઈ જાય, લોકો બિચારા મુકબધિર થઈને જોઈ રહ્યા, રડી રહ્યા છે કે હવે લોકશાહીનું શું કરવું, મર્ડર થઈ રહ્યું છે. મને તો એવું લાગે છે કે કદાચ 2027 વિધાનસભાની ચૂંટણી આવે અને એક જોરદાર નવી પાર્ટીની રચના થાય અને 182 ધારાસભ્યો નવા બને, ભાજપ અને કોંગ્રેસને એકેય ઉમેદવાર જીતે નહીં, એમનું બધા હારી જાય, 182 નવા આવે, પણ તો પણ પૈસાના જોરથી અને બંદૂકડીના જોરથી 182 ખરીદીને સરકાર બની જાય. પણ બાપુ મારું તો એક જનતાને સંદેશો છે તમારા ફેસબુક તરફથી કે જનતાને બે હાથ જોડીને વિનંતી કરું કે એવા વ્યક્તિને વોટ ના આપો કે બાપો સાંસદ હોય, દીકરો ધારાસભ્ય ચૂંટણી લડતો હોય. અત્યાર સુધીના ઇતિહાસની અંદર તમે રિઝલ્ટ ના સર્વે કરશો તો 90% ઉમેદવારો એવા છે જેમને ચાલુ ટર્મની અંદર રાજીનામું આપ્યું હોય, રાજીનામું આપ્યા બાદ સામે પક્ષની અંદર બેસી જાય, એ પાર્ટી એને ટિકિટ આપે અને 90% ઉમેદવારો અત્યાર સુધી ઇતિહાસમાં જીત્યા છે. બાપુ મારે ફેસબુક ના માધ્યમથી પબ્લિક ને એવું કહેવાનું છે કે જેનો બાપ ધારાસભ્ય હોય, એનો દીકરો જિલ્લા પંચાયત લડતો હોય તો એને વોટ ના આપો. રાજકીય એના બાપની જાગીર છે, કરી બેટા હું આ ખેતી છે, બાપની ખેતીમાં દીકરા શરમ, સંકોચ, હયા, દયા, ભાવના, પ્રેમ, પ્રજા સાથે કઈ લેવા દેવા નહીં, પોતાનું હિત. અને વાતો તો એવી કરે ને, ઓ મારા વિસ્તારની પ્રજાના વિકાસ માટે છોડી રહ્યો છું, અલ્લા ભાઈ તારું ઘર ભરવા છોડી રહ્યો છું એમ બોલ. અરે આજે વિડીયો આવો કરે છે ભાઈ, લાલાણી સાહેબ એમ કે હું જવાહર નથી કોંગ્રેસમાં જાઉં છું, જવાહરભાઈ એમ કેતા હતા વિઠ્ઠલ રાદડિયો ગયો હતી કે વિઠ્ઠલ રાદડીએ માં બદલી હતી, તમે બધા શું કરો છો એમ. ખરેખર દુઃખદ વસ્તુ છે. પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે. પ્રજા જ્યારે કોઈ એક નેતાને વોટ આપે છે ત્યારે એ વોટની વેલિડિટી હોય છે 5 વર્ષ. પ્રજાએ શું કરવું વિચાર કરો. પ્રજા આવા લોકોને, જો ગઈકાલે જ મારી ચર્ચા થઈ હતી અને આ બાબતની અંદર મેં વિચારતું, મને એક વિદ્વાન વ્યક્તિએ મને ફોન કરીને કીધું કે બાપુ તમે તો વકીલ છો, આ બાબતની અંદર તમે કોઈ લડી ના શકો, કોઈ એવી પિટિશન દાખલ ના કરી શકો. અને એક વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થઈ, કારણ કે આની અંદર એટલું નોલેજ મારું નથી, તો મેં બીજા એક વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકીએ. ત્યારે એ બધા બાબતોની અંદર થોડું રિસર્ચ કર્યું, ગૂગલ સર્ચ કર્યું, વિદેશની કન્ટ્રીની અંદર આ બાબતના શું પ્રાવધાન છે એ બધું વાંચતા એક તર્ક ભારતની અંદર મળ્યો છે કે એવો કોઈ કાયદો છે ને કે તમે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકો. હું તો એવું વિચારતો હતો કે ભારતના બંધારણમાં એક એવો કાયદો ઉમેરવામાં આવે કે જે ચાલુ ટર્મ ઉપર જે વ્યક્તિ ધારાસભ્યના પદથી કે સાંસદના પદથી રાજીનામું આપે તો એ રાજીનામાના દિવસથી આવતા 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકવો ના જોઈએ, એવો કોઈ કાયદો પસાર કરવામાં આવે. પરિવારમાં કોઈ ના લડી શકવો જોઈએ એટલે રાજીનામું દેતા બંધ. પણ ભારતના બંધારણની અંદર એવો એક્ટ છે કે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે, કોઈ બી વ્યક્તિ ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તેટલી વાર ચૂંટણી લડી શકે, એવો કાયદો છે. હવે બાપુ તમે વિચાર કરો, હું જાગૃત નાગરિક સૌ સાંભળજો મારું 1 મિનિટ. 55 ને 17 એટલે માની લ્યો ને કે 75 અત્યારે પેટા ચૂંટણી 5 વર્ષમાં પડી. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. એ ચૂંટણી પંચે લગભગ એક વોટનો ખર્ચ 107 રૂપિયા દર્શાવ્યો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. 75 ઇન્ટુ ઓછામાં ઓછા 2 લાખ લોકો હોય, જનતાને ખર્ચે આવે છે, જનતા બિચારી શું કરવાની. બરાબર, જનતા રડે છે. હું એમ કઉ છું બાપુ, એક જનમત તમે સભા ભરો, એક પ્લેટફોર્મ થી આપણે આના માટે ચર્ચા કરીએ ચૂંટણી જાહેર થયા પછી. બરાબર છે. અને તમારે આંગણે હજારો પબ્લિક મારે કરી દેવાની જવાબદારી મારી. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. બરાબર, આપણે તો સપોર્ટ જ જોતો. લોકો અત્યારે માની લ્યો 1 કલાક કોઈ માટે ઉભે નથી, આપ ચાલુ રાખજો. તમારો મત શું છે? આવે આપ ચાલુ રાખજો. આપણે ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાને લાઈન પર લેવાનો પ્રયત્ન કરીએ. એ પણ એક વિદ્વાન વકીલ છે અને એ પણ આ બાબતની અંદર સારું નોલેજ ધરાવે છે, તો આ બાબતની અંદર આપણે એમની ટિપ્પણી લઈએ. ચાલુ રાખજો. મને વાંધો નહીં, ગોપાલ ઇટાલિયાને કહી દઉં.
બોલો બાપુ. ગોપાલભાઈ નમસ્કાર. નમસ્કાર. અત્યારે બાપુ બોલેગામાં તમારું સ્વાગત છે. એક ભાઈશ્રી કોઈ છે, એમનો ફોન આવ્યો છે આપણા બાપુ બોલેગામાં. એવું કહી રહ્યા છે કે આ જે ધારાસભ્યો છે રાજીનામું આપી રહ્યા છે, તો એવા બંધારણની અંદર એવી કોઈ કાયદા કલમો છે કે નહીં કે આ લોકો કશું રોકાય કે આ બધું શું થશે એમ? છે જ બધી. અત્યારે હાલો. ગોપાલભાઈ જોડાઈ ગયા છે. ભાઈશ્રી તમારો જે સવાલ હતો ગોપાલભાઈ છે, અને ગોપાલભાઈ આની અંદર બહુ સારું નોલેજ પણ ધરાવે છે અને પ્રજા પણ જાણવા માંગે છે કે ગુજરાતની જનતાએ ખાલી ચૂપ જ રહેવાનું, કોઈ બી ધારાસભ્ય મન ફાવે ત્યારે ધારાસભ્ય પતિ રાજીનામું આપે, સામે પાર્ટીમાં જોડાઈ જાય અને ચૂંટણી લડે, આની અંદર શું રસ્તો થઈ શકે ગોપાલભાઈ? બોલો બોલો. ઇટાલિયા સાહેબ નમસ્કાર. નમસ્તે. કોણ બોલો છો? એ કોલેજ રમેશ, આપણે મળ્યા હતા દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. હા ત્યાં સુરત મળ્યા હતા એકવાર આપણે. સુરત મળ્યા હતા સાહેબ. હા. તો જનતા દુખી છે. 54 ને 80 5 વર્ષમાં પેટા ચૂંટણી કરી શું કરવું બોલો? નહીં, આમાં બે વસ્તુ છે કે કોઈ પણ કાયદો હોય, પક્ષ પલટું તો છોડી દો, ખૂન, બળાત્કાર, ચોરી કે બાંધકામનો કાયદો હોય, પાણીનો હોય કે રોડ રસ્તાનો હોય, તો દરેક કાયદાની અંદર જ તે એ કાયદો જે વધારે જાણતો હોય એ વ્યક્તિ એ કાયદાને બાયપાસ કરવાનો, એટલે કે કાયદાને નહીં માનવાનો રસ્તો એ અંદરથી ગોતી લેતા હોય. કેમ કે કાયદો, દરેક કાયદો બન્યો જ એવી રીતે હોય છે. દુનિયા બધી, આખી દુનિયામાં એવું છે, એટલે જ તો કોર્ટો બનાવી છે. હા, તો મકાન બનાવ્યું તો દરવાજો રાખ્યો હોય નીકળવાનો. હા, નહીં રાખ્યો ન હોય, એ ગોતી લેવા વાળા ગોતી લે. રાખે તો કાંઈ નહીં, કાયદો જ્યાં બન્યો હોય તો દરવાજો ન રાખ્યો હોય. પણ એ એક અભ્યાસનો વિષય છે. કાયદો એક કળા છે, અને જેની પાસે કળા હોય એ એનો અંદરથી દરવાજો કરી નાખે. હવે આજે આ પક્ષ પલટાની આખી જે વાત છે એને આપણે 3 લેવલે સમજવી પડે. એક તો કાયદાનો લેવલ છે કે ભાઈ આના માટે શું કાયદો બન્યો છે, શું છે શું નહીં, એ બધું એક લેવલ છે. એક લેવલ છે જાવા વાળા, પક્ષ પલટો કરીને, અને એક છે પક્ષ પલટો કરાવીને લેવા વાળા. આ 3 લેવલ છે આખી વાતમાં. કાયદા એ તો કહી દીધું ભાઈ પક્ષ પલટો નહીં કરવાનો, પણ એ નહીં કરવાનો એટલું કઈ કાયદો ઉભો રહી ગયો, પણ એની અંદરથી છીંડું ગોતી કાઢ્યું, બારી કે દરવાજો કોઈએ ગોતી કાઢ્યો, અને એનો લાભ લેવા વાળા 2 વ્યક્તિઓ છે, જાવા વાળો અને લેવા વાળો. તો હવે અત્યારે જે ચર્ચાનો વિષય હોવો જોઈએ એ કાયદા કરતા તે આવું કરે છે કોણ ને શા માટે, આવું વારંવાર કોણ કરે છે? પહેલા તો આટલા મોટી સંખ્યામાં આવું નહોતું થતું. કાયદો તો પહેલી વખત આ દેશમાં કાયદો જયારે આ આવ્યો, પક્ષ પલટાનો કાયદો, એ તો 1985 થી ચાલુ થયો છે. એની પહેલા નહોતો આવો કોઈ કાયદો. તો 85 માં કાયદો બન્યો ત્યારે બની શકે કે એ વખતની સરકાર, રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે કઈક આવી કોઈ ઘટના બની હશે અને સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ હવે આ કાયદો જોશે. એટલે ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે બંધારણમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી પક્ષ પલટો નહીં કરવાનો કે શું કામ કે તે દિવસે એ જમાનો નહીં હોય, અથવા એ નેતાઓને એવું લાગતું છે કે ના ભાઈ આવું તો નહીં થાય એમ. બરાબર. એ જમાનામાં નેતા એટલા સારા હતા જ, ગાંધીજી ને એમના અંડરમાં તૈયાર રહેલા સરદાર પટેલ ને બાબા સાહેબ ને દુનિયાભરના નેતાઓ, તો એ નેતા એવા હતા કે પક્ષ પલટો કઈ કરવાના નહોતા. એટલે બંધારણમાં જોગવાઈ નહોતી, પણ 85 માં પહેલી વાર જોગવાઈ આવી ભારતના બંધારણમાં આ પક્ષ પલટા વિરોધી. પછી સમય જતા જતા જેમ જેમ જરૂર પડી એમ એમ એની અંદર સુધારો થયો, પણ કાયદો તો ઘોળીને પી ગયા છે ભાજપ વાળા, ચોખ્ખું હું તો નામ લઉં. હવે પ્રશ્ન એ છે કે આવું વારંવાર શું કામ કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન એ છે, કાયદાનો ખાલી એકલો કાયદાનો પ્રશ્ન નથી, નૈતિકતાનો પ્રશ્ન છે. કેમ કે બધું જ કાયદો કરશે એવું નથી, નૈતિકતા નામની ચીજ હોય ને. હવે આપણે માનો કે જઈએ કોઈના ઘરે જઈએ તો ઘરે ક્યાં કાયદો લાગુ પડે છે, છતાં આપણને ખબર છે ને કે ચપ્પલ બહાર કાઢવા, હાથ ધોવા હોય તો વોશ બેસિનમાં ધોવા, ત્યાં ક્યાં કાયદો છે? અમુક નૈતિકતાનો પ્રશ્ન હોય. નૈતિકતાનો પ્રશ્ન. બધી જ બાબતો કાયદાની બાબત નથી, નૈતિકતાની બાબત છે. આપણે કોઈ મંદિરમાં જઈએ તો ત્યાં ક્યાં કાયદામાં લખેલું છે, છતાં આપણને ખબર છે કે અહીંયા ચપ્પલ કાઢવા, અહીંયા હાથ ધોવા, અહીંયા બેસવું, અહીંયા ન બેસવું, આમનું મોઢું જ રાખવું, આમનું ન રાખવું. એ આપણી નૈતિકતાનો સમજનો પ્રશ્ન છે. તો ભાજપ માટે કેમ એટલી નૈતિકતા નથી કે ભાઈ વારે ઘડી આખા દેશમાંથી તમે પકડીને લોકોને તમારી પાર્ટી ન લાવો? તો આ જે બાબત છે એને એમ સમજવાની કે ભાજપનો આખા દેશને સ્પષ્ટ સંદેશ છે કે અમે તમારી સામે વિકલ્પ જ નહીં વધવા દઈએ. વિકલ્પ નહીં વધે. એ અમારે સચ્ચા ગામડામાં છે ને ગોપાલભાઈ, ઈ થાય છે કે હવે વિરોધ પક્ષ ખતમ થઈ જશે, લોકોને ધરણા ઉપવાસ કે રેલી કે આંદોલન તો સરકાર કરવા નહીં દેવાની, તો લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવશે કે નહીં? વાત માત્ર વિધાનસભા પૂરતી નથી. કોઈ માણસ વિરોધમાં હોય
તમે પેલા આખી વાત સમજો કે કોઈ માણસ સત્તા પક્ષની વિરોધ પક્ષમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, તો એનાથી ફરક શું પડે એ સમજો પેલા. જરૂરી નથી કે ધારાસભ્ય જ હોય, પક્ષનો પ્રમુખ હોય, પક્ષનો સંગઠન મંત્રી હોય, જિલ્લાનો પ્રમુખ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. જો માણસ વિરોધમાં હોય તો એ છાસવારે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે. ખેડૂતનો મુદ્દો આવ્યો તો તરત ઈ બોલશે, વિદ્યાર્થીનો આવ્યો તો તરત બોલશે, મહિલાની વાત આવી બોલશે, પર્યાવરણનો મુદ્દો બોલશે. જો કોઈ બોલવા વાળો માણસ અસ્તિત્વમાં હોય તો એ કંઈક બોલશે, કંઈક બોલશે તો લોકો કંઈક સાંભળશે, કંઈક સાંભળશે તો લોકો કંઈક વિચારશે, અને વિચારશે તો ભાજપને મત નહીં આપે. એટલે આ આખું ષડયંત્ર જે ભાજપનું છે એ એટલા માટે છે કે સામે કોઈ બોલવા વાળો જ ન હોવો જોઈએ. તો પછી જનતાને ખબર કેમ પડે કે ભાજપે જે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું? બોલશે. ગઈકાલનો હું તમને તાજો દાખલો આપું. ગઈકાલે રાત્રે હું સુરત હતો, અત્યારે હું ચાલુ ફોને દાહોદમાં છું. ગઈકાલે સુરત હતો, એક જગ્યાએ હું કોઈ ખરીદી માટે કોઈની સાથે ગયો હતો, કપડાની દુકાન. ત્યાં મને એક ભાઈ જોઈ ગયા, મને કે તમને જોયેલા છે, ગોપાલભાઈ જ છો ને તમે? મેં કીધું હા. એટલે એને મને તરત, લાઈવ ઘટના છે, ત્યાં સીસીટીવી માં હશે, એ ભાઈનો નંબર મેં સેવ કરી લીધો છે, સત્ય વસ્તુ. એને મને કે તમે યાર કે આ બધું હાલે છે, તમે કઈક કરી નાખો ને હવે એમ. એટલે મેં કીધું શું કરી નાખું? અજાણ્યા વ્યક્તિ તરીકે મારે વાત કરી. એટલે હું કરી નાખું? મને કે તમે હવે બધું કરી નાખો ને કઈક સારા કામ થાય નહીં કે. એટલે મેં કીધું ભાઈ શું એમ? કે તમે ભાજપમાં જોડાઈ જાવ ને. મેં કીધું તો શું થાય? કે સારા કામ થાય ને. એટલે મેં એને કીધું ભાઈ ભાજપ સારા જ કામ કરતું હોત તો મારે રાજકારણમાં ક્યાં આવવાની જરૂર છે? એ કરતા રહે રાજકારણ, એ સારા કામ કરવાનું ચાલુ રાખે, હું મારો કઈક ખેતીવાડીમાં લાગી જઈશ. એ સારા કામ નથી કરતા એટલે તો અમે રાજકારણમાં છીએ. એટલે પછી ચર્ચા આગળ લાંબી હાલી અને તમે માનશો નહીં કે ભાઈ તો ભાજપ વાળા હતા. પછી મેં એને ઘણા મુદ્દા ઉપર એમની સાથે મેં ચર્ચા કરી. છેલ્લે એમણે સામેથી મારો નંબર લીધો. એમણે મને એવું કીધું કે ભાઈ અમારી સોસાયટીમાં રાત્રે જયારે અમે 25-50 આગેવાનો ભેગા થાય ને ત્યારે હું તમને ફોન કરીશ ને, તમે આવજો ને આ વાત તમે બધાને કહેજો, અમને તો ખબર જ નથી કે આવું છે એમ. એટલે આ દાખલો મેં એટલા માટે આપ્યો કે હજારો લોકોને સત્ય વસ્તુની જ ખબર નથી. તો સત્ય જાણવા ક્યાંથી મળશે? ભાજપે તો કહી દીધું કે ભાઈ એમણે 50,000 લોકોને આવી રીતે લાભ આપ્યો. સામે કોઈક વિરોધ પક્ષમાં હશે તો એ બોલશે ને કે ભાઈ ભાજપ જુઠ્ઠું બોલે છે, 50 ને નથી આપ્યો, 5 ને જ આપ્યો છે, 50 નું માર્કેટિંગ છે. તો ઈ વિરોધમાં બોલવા વાળો માણસ ઉપલબ્ધ હશે, ચૂંટાયેલો હોય કે બિન ચૂંટાયેલો હશે તો બોલશે જ, કેમ કે એને બોલ્યા વગર રહે નહીં. હું વિરોધ પક્ષમાં હોઉં તો મને રોજ જાગીને 2 મુદ્દાઓ બોલવાનું મન થાય જ, અને ખોટું થતું હોય ત્યાં મારો જીવ બળે બળે ને બળે, કેમ કે હું વિરોધ પક્ષમાં છું. એટલે નેચરલી એક સાયકોલોજી હોય, ખોટું થતું હોય ત્યાં બોલવાનું મન થાય. હું બોલતો રહીશ ત્યાં સુધી સામેવાળાની પોલ ખુલતી રહેશે. જેવો મને ભાજપમાં લઈ લે દાખલા તરીકે તો મારે બોલવાનું બંધ. આ હાર્દિક પટેલ બંધ થઈ ગયો, અમરીશ શેર બંધ થઈ ગયો, અરે ખાનખાના મોઢા સિવાય ગયા, સેલો માર્કેટ મોઢે. એ તો એમાં વોટ્સએપમાં એક જોક્સ આવ્યો હતો એ કે ભાઈ જયારે આમ હોય ને તેમ કે અમારા સમાજનો સિંહ છે, ભાજપમાં જોડાય ને એને કૂતરો કરી નાખે, બકરો થઈ જાય, કૂતરો નહીં. એટલે એ પ્રશ્ન નથી, મૂળ પ્રશ્ન ફરીથી સમજવાનો છે પછી કે આ જે પક્ષ પલટો હાલે છે એનો જવાબ છે ને માત્ર કાયદો નથી. મેં કીધું નૈતિકતાનો પ્રશ્ન છે. તો નૈતિકતાના પ્રશ્નનો જવાબ જનતા પાસે જ મળવો જોઈએ. જે માણસ પક્ષ પલટો કરે છે હારી કેમ નથી જતો? 100%, બિલકુલ સાચી વાત છે. ગુજરાતનો ઇતિહાસ જુઓ કે ગુજરાતમાં જેને પક્ષ પલટો કર્યો એ બધા જીત્યા છે. બિલકુલ 1-2 સીટોનો અપવાદ બાદ કરતા. બિલકુલ ના સાહેબ, અમારે સૌરાષ્ટ્રમાં લગભગ પતાવી દઈએ છે બધાને. ના એ અપવાદ છે, 2-3 અપવાદ છે. હું સૌરાષ્ટ્ર છું, એ કોઈ છે, 2-4 અપવાદ છે, 2-4 અપવાદ છે. પણ લાગઠમાં જોઈએ તો જેને પક્ષ પલટો કર્યો એ જીત્યા છે. જો પક્ષ પલટો કરનારો વ્યક્તિ જીતતો રહેશે ત્યાં સુધી તો બધાની હિંમત થયા જ કરશે પક્ષ પલટો કરવાની. બિલકુલ સાચી વાત છે. કાયદો શું કરશે એમાં? તમે જ જીતાડી દો છો તો એમાં કાયદો ક્યાં વચ્ચે આડો પડવાનો છે? સાચી વાત છે. તમે હરાવો ને, જનતા હરાવે તો ખબર પડે, ખબર નહીં જાય. હા, એટલે જનતાએ એક એવું નક્કી કરવું પડે કે જેને પક્ષ બળજો એને ભૂલી રીતે એક વખત હરાવી દેવાનો થાય. 4-5 વખત જો આવું થાય તો પક્ષ પલટો કરનારા ને કરાવનારા એ સુધરી. ડિપોઝિટ ડોલ થવાના કિસ્સા આવે ને તો બધું બંધ થઈ જાય. હવે ગોપાલભાઈ તમે સાંભળો, મહિપત બાપુ જી, આ તો જુનાગઢ જિલ્લાના, હું વિસાવદર તાલુકાના ગામડામાં રહું છું. જી, જેમાં અમારે તોરે ઓટલે એવી ચર્ચા થતી હોય
કે જે લોકો પક્ષ પલટો કરે ને એને પાડી દો એટલે પક્ષ પલટો બંધ થઈ જાય, વાહ. ચૂંટણીનો ખર્ચો બંધ થઈ જાય. આ જે સવાલો છે, આ જે સવાલો ગુજરાતના દરેક લોકોએ સાંભળવા જેવા છે, યાદ રાખજો. 18 આટલી તો પેટા ચૂંટણી આવી. લોકો હવે વિચારે છે ખરેખર એ એમ જ કે છે કે હવે પક્ષ પલટું ને પેલા પાડવાનું ચાલુ કરો. ઈ ભલે વેચાવાનું છે પણ ચૂકતા હે તો વેચા હે ને પેલી બાબત. ચલો આ બાબતની અંદર તમારું માન રાખીને ગુજરાતની જનતાને અમે એક અપીલ કરીએ છીએ અને એક જાહેરાત કરીએ છીએ કે હું અને ગોપાલભાઈ સહિયારો આવતા 1-2 દિવસની અંદર પક્ષ પલટો માટે જે વાત છે એનો એક સ્પેશિયલ એપિસોડ અમે ગુજરાતની જનતાને આપવાના છીએ બંને સાથે મળીને. તો એના માટે તૈયાર રહેજો. 2 દિવસની અંદર બહુ ધમાકેદાર એપિસોડ તમને જોવા મળશે. હા, ના કરીશું આપણે પૂરી માહિતી સાથે. હાલો બાપુ, જી આ એપિસોડ જયારે કરો ત્યારે મને ચોક્કસ આમંત્રણ આપજો. બિલકુલ આ બિલકુલ. લોકોને હું પણ MA સાયકોલોજી છું. જી જી અરે વાહ. લોકોને ડાયવર્ટ કરવા જો હે માઇન્ડ વોશ આ લોકો કરી ગયા અને પાછા આપણે ધોવા જોશે કે આવું કરો, ચૂંટણી બચાવો, લોકશાહી બચાવો. આ બધું હવે ક્યાં જઈને ના ના, ખૂબ સરસ. આ મુદ્દા આપણે તમારો પ્રશ્ન બહુ જોરદાર રહ્યો અને એના લીધે અમારા સાંભળો ગોપાલભાઈને સાંભળવા મળ્યા અમારા ગુજરાતના લોકોને. સાંભળો, એક બીજો પ્રશ્ન સમજવા જેવો છે જી કે જ્યારે આપણી ઉપર પેટા ચૂંટણી નાખવામાં આવે ત્યારે આપણને જનતા તરીકે એમ થાય કે અરે આણે પક્ષ પલટો કર્યો, હવે તો જનતા ઉપર પેટા ચૂંટણીનો ખર્ચો આવશે. બરાબર. એકચ્યુઅલી ઈ વસ્તુ કઈ બહુ એટલી બધી મહત્વની નથી. એ તો બહુ ગૌણ વસ્તુ છે. એની પડદાની પાછળ જે ચિત્ર છે ને એ આપણને નથી બતાવતું કોઈ. આપણને એમ થાય કે અર્જુનભાઈ મોઢવાડિયાએ પક્ષ પલટો કર્યો એટલે હવે પોરબંદરમાં એક ચૂંટણી આવશે ને જનતાને ખર્ચો આવશે. પણ એ ખર્ચો કેટલો આવે? એ ખર્ચો 5-10 કરોડ નથી હોતો. એક વિધાનસભામાં પેટા ચૂંટણી કરવાનો ખર્ચો 5-10 કરોડ રૂપિયા હોતો જ નથી. બહુ નોમિનલ હોય. અથવા તો માની લઈએ કે 12 કરોડ કે 15 કરોડ રૂપિયા ખર્ચો હશે. પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેણે પક્ષ પલટો કર્યો એને પક્ષ પલટો કરવા માટે સરકારના કેટલા કોન્ટ્રાક્ટોની પથારી ફેરવી નાખી. એ ખર્ચો સૌથી મોટો 100%. બિલકુલ 100%. હોય છે. બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. એ વસ્તુ આપણને મોટા ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષ પલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો. એ તો નોમિનલ ખર્ચો છે 12-15 કરોડનો. 2 લાખ કરોડની બજેટ વાળી સરકારમાં 15 કરોડનો ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો. મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈએ પક્ષ પલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી. અટકી જવાનું બધું આચારસંહિતાની અંદર આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બધું બંધ. અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોર્ટના મરીનના જે કાંઈ એ બધા અર્જુનભાઈની ટીમને મળશે. અમરીશભાઈને પીપાવાવ પોર્ટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે. એ મોટો ખર્ચો છે. એ કરોડો રૂપિયા સરકારના એટલે કે જનતાના ખિસ્સામાંથી અર્જુનભાઈના ખિસ્સામાં વયા જશે. ચૂંટણીનો ખર્ચો તો બહુ સામાન્ય છે. એ કોઈ મતનો એટલે આપણે એ સમજવું પડશે કે જયારે એક માણસ ફિક્સ કરે છે ત્યારે કમસે કમ એ 500 થી 1000 કરોડ રૂપિયાની સરકારની તિજોરીનો ખિસ્સા ભરવાના પ્લાન સાથે જાય. સાચી વાત છે, બિલકુલ સાચી વાત કેમ કે હવે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એમ કે ભાઈ કોઈ પણ જે કઈ ભાજપમાં જોડે એમ કે સેવા સેવા સેવા. ભાઈ તમારે સેવા જ કરવી હોય તો કઈ ભાજપમાંથી જ સેવા થાય એવું થોડું જરૂરી છે. અને ભૂતકાળમાં સેવા કરીને જે લોકો ભાજપમાં જોડાયા એમણે એમના પોતાના જન્મસ્થળના ગામમાં સારો રોડ નથી બનાવી શક્યા. 100% સાચી વાત છે. સૌથી મહત્વનો મહેપતથી પ્રશ્ન એ છે પરસોત્તમ રૂપાલાનો જન્મ થયો છે એ ગામ કેવું છે? મનસુખ માંડવિયાનો જન્મ થયો છે એ ગામ કેવું છે? ભાજપના તમામ સાંસદોનો જે ગામમાં જન્મ થયો છે એ ગામ જોઈ આવો. સેવાની ક્યાં ચર્ચા કરવી? તમારો જન્મ થયો એ ગામમાં એક સારો રોડ નથી. આખા ગુજરાતની ચર્ચા જ છોડો ને ભાઈ. બિલકુલ સાચી વાત છે. ભાજપના ધારાસભ્યનો જન્મ જે ગામમાં થયો હોય બર્થ પ્લેસ ઈ ગામના રોડ ને એ ગામની સ્કૂલ તો ખાલી બતાવો અમને. ઈ ગામનું સરકારી સ્કૂલ બતાવો, ઈ ગામની આંગણવાડી બતાવો, ઈ ગામની પંચાયત ઓફિસ બતાવો તો અમે માનશું ભાઈ વિકાસ થયો છે. બિલકુલ સાચી વાત છે. એટલે ઘણી વખત આપણને અવળા ચશ્મા પહેરાવવામાં આવે કે સેવા માટે અને વિકાસ માટે જે એટલે ભાઈ તમારો ભાજપમાં અત્યારે જેટલા પણ મેન સાંસદ સભ્યો માનો જુનાગઢના સાંસદ સભ્યનો જન્મ ક્યાં થયો છે એ ગામમાં જઈને કોઈ ફોટો પાડીને બતાવે? બની શકે કે 1% 5% કિસ્સામાં હારા સ્કૂલ કે હારી રોડ હશે પણ જનરલમાં સાચી વાત છે. બિલકુલ જિલ્લા સાચી વાત છે. પંચાયતના પ્રમુખનો જન્મ થયો એ ગામ જુઓ, ભાજપના જિલ્લા પ્રમુખનો જન્મ જે ગામમાં થયો એ ગામ જુઓ, કશું નથી. આ બધું જનતાએ સમજવું પડશે. કોરી વાતો છે. જનતાએ સમજવું પડશે કે તમને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, તમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. પણ આ બધા લોકોને મુંહતોડ એવો જવાબ આપો કે જે પક્ષ પલટુ લોકો છે એમની 7 પેઢીઓ યાદ કરે કે જીવનમાં આવી ભૂલ ક્યારે ના કરે. તો ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ, બાપુ બોલેગા એપિસોડની અંદર જોડાવા બદલ. અને ખરેખર પબ્લિક પણ ખૂબ કોમેન્ટ કરી રહી છે કે ગોપાલભાઈને સાંભળવાની ખૂબ મજા આવી. હાજી મહેશ બાપુ જી થેન્ક યુ.
હવે 2300 થી પણ વધારે લોકો જોડાયા છે અને સમય ઘણો થઈ ગયો છે, પણ દરેકને અપીલ કરું છું કે 2300 લોકો એક સાથે કોમેન્ટ કરે, બાપુ બોલેગા 111, જય હિન્દ, વંદે માતરમ, 111 111, જેટલી કોમેન્ટ બને એટલી કરશો એટલા વધુ લોકો સુધી આપણે વિડીયો પહોંચશે. અને જે લોકોના વિડીયો શેર કરવાનો બાકી છે, અપીલ કરીએ છીએ કે શેર કરજો, કારણ કે ઘણી બધી જાણકારી મળવાની છે આખા ગુજરાત